કોણ દઈ દરિયામાં ડૂબકી મોતી ગોતી લાવે, કોણ દઈ દરિયામાં ડૂબકી મોતી ગોતી લાવે, કોણ કરી મંથન સાગરનું અમૃત પાન કરાવે, કોણ ચડાવે કાયરને પાણી પડઘમ વગાડી, કોણ ચડાવે કાયરને પાણી પડઘમ વગાડી, અમરલોકથી આવ અમારા શાયર મેઘાણી. મેઘાણી સાહેબની આજે જન્મતિથિ અને મેઘાણી વંદના માટે મને આનાથી વિશેષ પંક્તિ કોઈ યાદ નથી આવતી. મેઘાણી સાહેબ એક એવું વ્યક્તિત્વ કે બાળપણથી માંડીને આપણે અત્યાર સુધી એનો સંપર્ક તોડી નથી શક્યા, પણ બાળપણમાં અને સામાન્ય લોકજનને મેઘાણી ક્યાં જોવા મળે, એનામાં મેઘાણી ક્યાં ધબકતા હોય? એનામાં મેઘાણી એક ત્રિપુટી રચનાથી ધબકતા હોય. એ ત્રિપુટીની પહેલી રચના એટલે તો મોર બની થનગાટ કરે, બીજી રચના એટલે શિવાજીનું હાલરડું અને ત્રીજી રચના એટલે કસુંબીનો રંગ. આ ત્રિપુટી રચના એવી છે કે જે આપણા લોક માનસમાં અને લોક હૃદયમાં ધબકતી રહે છે. પણ આજે મેઘાણી સાહેબની જન્મતિથિ નિમિત્તે કેટલીક એવી બાબતોથી અવગત થઈએ માહોલના માધ્યમથી કે જે ખરેખર મેઘાણીના ચાહકોએ, ગુજરાતી વાંચકોએ, ગુજરાતી બિરદારોએ આ વિશે માહિતગાર થવું જોઈએ. મોર બની થનગાટ કરે, આટલું લોકપ્રિય ગીત એ શું મૂળ ગુજરાતીમાં લખાયું છે? એનો જવાબ છે ના. જ્યારે મેઘાણી સાહેબ 1920માં રવિન્દ્રનાથ ટાગોરજીને મળે છે ત્યારે રવિન્દ્રનાથ ટાગોરજી એમને પોતાના સ્વમુખે બંગાળીમાં એક નવી વર્ષા નામના શીર્ષક હેઠળ એક કાવ્ય પંક્તિ સંભળાવે, પછી એ આખી પદ્ય રચના સંભળાવે અને મેઘાણીના અંતરમાં એ વસી જાય. 1944માં મેઘાણી સાહેબ એમનું પુસ્તક લખતા હોઈએ એમાં એ આનો ઉલ્લેખ કરે અને નવી વર્ષા નામથી ગુજરાતીમાં તળપદી ભાષામાં એનો અનુવાદ ઉતારે, જેને ભાવાનુવાદ પણ કહી શકાય. એ મોરબની થનગાટ બંગાળી કરતાં આજે આપણે ગુજરાતમાં એટલું ખ્યાતિ અને સુખ્યાતિ પામ્યું છે કે જેને ગુજરાતના અને ભારતના સીમાડા વટાવ્યા છે. બીજા નંબરમાં શિવાજીનું હાલરડું. શિવાજીનું હાલરડું એ મૌલિક રચના પણ એ સિંધુડો નામના પુસ્તકમાંથી લેવામાં આવી છે અને ત્રીજી રચના કસુંબીનો રંગ એ યુગવંદના નામના પુસ્તકમાં ઉલ્લેખ થયેલો છે. મેઘાણીજીના આ એ પદ્ય રચનાના પદ્ય સાહિત્યના પુસ્તકો છે કે જે ગુજરાતી સાહિત્યની અમર કૃતિઓ ગણાય છે. આ સાથે મેઘાણીના પુસ્તકોની વાત કરવી હોય તો જે મેઘાણી સાહિત્યનું શિરમોર ગણાય, જે લગભગ ગુજરાતના લોક હૃદયમાં સ્થાન પામેલું છે, સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 થી 5, આ સાથે સોરઠી સંતો, સોરઠી બહારવટિયા, બધા લોક સાહિત્યના એ પદ્ય અને ગદ્ય સાહિત્યો છે. આમાં મજાની વાત એ છે જે શરૂઆતમાં પંક્તિ તમને સંભળાવી કે કોણ દરિયામાં ડૂબકી દઈને મોતી ગોતી લાવશે. મેઘાણીજીએ આ કામ કરેલું. બહુમુખી સાહિત્ય પ્રતિભા ધરાવતા, સાહિત્યિક પ્રતિભા ધરાવતા મેઘાણીજી પત્રકારત્વમાં આગળ, લેખકમાં આગળ, કવિતત્વ અને સાથોસાથ લોક સાહિત્યનું સંશોધન અને સંપાદન કરનારા. એટલા માટે લોકના ખૂણે ખૂણેથી, હૃદયના ખૂણે ખૂણેથી ગીતો અને સાચી ઘટનાઓને જે શબ્દોમાં વણી છે, માટે કહેવાનું મન થતું હતું કે સાગરમાં ડૂબકી દઈને કોણ મોતી ગોતી લાવશે. આના માટે ગુજરાતી સાહિત્યના દિગ્ગજ જે લિવિંગ લેજન્ડ કહી શકાય એવા નરોત્તમ સાહેબ પલાણે વાત કરેલી કે જ્યારે એ યુગવંદના અને સિંધુડો જેવા પુસ્તક, એક બીજું રઢિયાળી રાત જેમાં લોક સાહિત્યના ગીતો છે એનું સંપાદન મેઘાણીભાઈએ કરેલું, એ લોક સાહિત્યનું રઢિયાળી રાત નામનું ચોથા ભાગનું પુસ્તક જેમને અર્પણ કરાયેલું છે એ મેરાણી બહેન ઢેલી. એમને જ્યારે મળ્યા ત્યારે મેરાણી બહેને જે રીતે વાત કરી કે મેઘાણીભાઈ મારે આંગણે આવ્યા તો કઈ રીતે ગીતનું સંપાદન થયું, આની વાર્તા ખૂબ રોમાંચક છે. આનો અલગથી વિડીયો આપણે માહોલના માધ્યમથી જ બનાવશું અને ફરીથી મળશું. પણ બહુ મજાની વાત કે નરોત્તમ સાહેબને એ ઢેલીબેન કહેતી હતી કે એટલું સરળ અને સહજ વ્યક્તિત્વ કે અમે આભા થઈ જઈએ કે અમને સંકોચ થાય કે એ નીચે ન બેસે એની સફેદ ધોતી પહેરીને, પણ એ તો એવો માણસ કે પલોઠી વાળીને બેસી જાય અને પછી એને હું પીરસું અને એ પેટ ભરીને ખાય. એ મેઘાણી સાહેબ. આ સાથે હજી એક ગુજરાતી સાહિત્યની દિવંગત આત્માને હું યાદ કરું, શ્રી અનંતરાય રાવળ. એ તો મેઘાણીભાઈ વિશે એવું કહેતા કે મેઘાણીભાઈ જો 1 વર્ષ વધુ જીવ્યા હોય તો? હા, આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. ગુજરાતી સાહિત્ય હોય કે આપણી ભારતીય પરંપરા હોય, એમાં એવી કેટલી વિભૂતિઓ થઈ ગઈ, વિરલ વિભૂતિઓ થઈ ગઈ
કે એના વિશે આપણને એક અફસોસ મનમાં રહી જાય કે શું આ થોડુંક વધારે જીવી ગયા હોત તો? જેમ કે આદિગુરુ શંકરાચાર્ય, શ્રીનિવાસ રામાનુજન, સ્વામી વિવેકાનંદ, આ બધા બહુ લઘુ વયમાં આપણને અલવિદા કહી અને સ્વર્ગલોકે સિધાર્યા છે. તો અહીંયા એ પ્રશ્ન આપણા મેઘાણીભાઈમાં લાગુ પડતો હતો કે શું મેઘાણી સાહેબ 1 વર્ષ વધારે જીવા હોત તો? ત્યારે અનંતરાય રાવળ લખે છે, જેને શબ્દશ તમારી સામે મારે મૂકવા છે. બહુ નાનકડી વાત. મેઘાણી ફક્ત 1 જ વર્ષ વધુ જીવ્યા હોત તો? 15મી ઓગસ્ટ 1947ના સ્વાતંત્ર્ય પ્રાપ્તિના દિને, ત્યાર પછી બનાવોએ વધારેલી ગાંધીજીની વેદના તથા 48ના જાન્યુઆરીમાં થયેલા ગાંધીજીના મોતને ગાવા તો મેઘાણીની જ જરૂર હતી. સ્વરાજ્ય પ્રાપ્તિના અવસરને એમણે એવા આનંદ ઉછાળથી વધાવ્યો હોત કે શું કહેવું. રાષ્ટ્રપિતાનું મોત જ પ્રજાને રડાવે એવું હતું, છતાં મેઘાણીના વિલાપ ગીતે પ્રજાને એવી ધ્રુસકે રડાવી હોત. શ્રી અનંતરાય રાવળ લખે છે કે હા, આ ખરેખર વિચારવા જેવું છે કે જો મેઘાણી એ સ્વાતંત્ર્ય પ્રાપ્તિના દિને હોત તો એની કલમથી કેવા કાવ્યો નીતરા હોત, એની કલમથી કેવી વાર્તા નીતરી હોત. એના પત્રકારત્વમાં જે ફૂલછાબના એને તંત્રી તરીકે કામ કરેલું કેવા લેખો પ્રગટ થયા હોત. આ ખરેખર વિચારવા જેવું છે, કારણ કે બાપુને પણ પોરસ ચડાવી દે એવા ગીતો મેઘાણીજીની કલમમાંથી નીકળ્યા છે. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, આવા શીર્ષક સાથે ગાંધી બાપુને પણ પોરસ ચડાવે એવા ગીતો એની કલમમાંથી નીતરા હતા. તો જ્યારે બાપુએ આ અલવિદા કીધું આ દેશને, આ દુનિયાને, ત્યારે મેઘાણીજીની અંતરવેદનામાંથી કલમની માધ્યમથી કેવા ગીતો નીતળ્યા હોય. આ વિચારવા જેવું છે. તો મેઘાણીજીની આ જન્મતિથિ નિમિત્તે આજે આપણે વિશેષ તો શું કરી શકીએ, પણ કંઈક મેઘાણીની એકાદી રચના જો યાદ રાખીએ, સરસ રીતે ગાન કરીએ અને બીજા 5 ગુજરાતીઓને જે અજાણ છે, જે આનાથી અવગત નથી રહ્યા, એમને આનાથી માહિતગાર કરાવીએ. એનાથી વિશેષ તો મેઘાણીજીને શું આપણે પુષ્પાંજલિ, સ્મરણાંજલિ અને સાહિત્યાંજલિ આપી શકીએ. તો સૌને મેઘાણીજીની આ જન્મતિથિ નિમિત્તે જય જય ગરવી ગુજરાત. અને અંતમાં કવિ કાગની એ પંક્તિ ટાંકવાનું મન થાય કે આવા મહત્વને ધ્યાનમાં રાખીને કવિ શ્રી કાગ કહેતા, દુલાભાયા કાગ મજાદરના પાદરમાંથી બેઠા બેઠા લખતા કે એ મેઘાણી, તારા ગયા પછી અમને શું ખોટ ચાલે છે. એને માત્ર 2 લાઈનમાં જો વર્ણવવું હોય તો કે જેણે તારી કવિતા તણા પીધા હશે પાણી, જેણે તારી કવિતા તણા પીધા હશે પાણી, એને લાખ સરોવર મોડા લાગશે મેઘાણી, એને લાખ સરોવર મોડા લાગશે મેઘાણી. જય જય ગરવી ગુજરાત.